તો બીજી તરફ યાત્રાધામ શામળાજીમાં પણ આજે જન્માષ્ટમીની ઉજવણી જોવા મળશે। વહેલી સવારથી જ ભાવિ ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે। ભગવાન શામળિયાને પંચામૃત સ્નાનનો અભિષેક કરાયો છે। પંચદ્રવ્યો સાથે ભગવાનને કરાવ્યું છે સ્નાન। મંગળા આરતી કર્યા બાદ કાળિયા ઠાકોરને સ્નાન કરાવાયું છે। જન્મોત્સવ નિમિત્તે ભગવાનને થશે વિશેષ શણગાર। દિવસ દરમિયાન અલગ અલગ મનોરથની ઉજવણી પણ જોવા મળશે। तो अलग अलग दृश्यों आप टीवी स्क्रीन पर જોઈ રહ્યા છો। એક તરફ ભગવાનના દર્શનના દ્રશ્યો, પંચામૃત સ્નાન અને બીજી તરફ ભક્તોનું ઘોડાપૂર જે ઉમટી આવ્યું છે। આરતી માટે પણ લોકો એક દર્શન માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને એટલા જ માટે ભાવિ ભક્તોનું ઘોડાપૂર મંદિર પરિસરમાં છે। વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। ભગવાન શામળિયાને પંચામૃત સ્નાનનો અભિષેક કરાવાયો છે અને ત્યારબાદ એ દર્શન પણ જોવા મળી રહ્યા છે અને બીજી તરફ ભાવિ ભક્તો સવારથી જ પહોંચી રહ્યા છે। तो आज मुद्दे अरवल्लीथी संवाददाता समीर बलोच अपनी साथे लाइव जोड़ाया है। समीर, केवो माहोल अत्यारे त्यां जोवा मळी रह्यो छे, कारण के मोटी संख्यामां भावी भक्तो आवी रह्या छे, मंदिरने पण शणगारायो छे अने विशेष पूजा अने आरतीनो लाभो पण लई रह्या छे। बिल्कुल लवलीन, आज वहेली सवारथी जे भक्तो छे ते भगवान शामळियाना दर्शननी एक झलक मेळववा माटे अहींया पहोंच्या छे। વાત કરવામાં આવે તો પંચામૃત સ્નાન પછી જે શણગાર આરતી છે તે શણગાર આરતી કરવામાં આવી છે અને ભગવાનને વિવિધ સુશોભિત જે ઘરેણા છે તે ઘરેણાથી ભગવાનને આજે શણગાર કરવામાં આવ્યો છે। દિવસ દરમિયાન ભગવાનને 14 કિલો જેટલા જે સોનાના આભૂષણો છે તે સોનાના આભૂષણો ચડાવવામાં આવશે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરવા માટે પહોંચ્યા છે અને વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તો એક લાઈન સાથે જોડાઈ અને ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે પહોંચે છે। આપણી સાથે કેટલાક ભક્તો છે। બેન, આપ ક્યાંથી આવો છો અને આજના દિવસે શું સમજો? હું બિલોડાથી આવું છું। આ વર્ષે હું આઠમના દિવસે ભગવાન શામળિયાના દર્શન કરી હું મારું ખૂબ જ ધન્યતા અનુભવું છું। હું દર પૂનમના દિવસે પણ અમે અહીંયા ભક્તિભાવપૂર્વક દર્શન કરવા આવીએ છીએ। અહીંયા ખૂબ સારી ભીડ છે। શામળિયાના દર્શન કરીને મેં ખૂબ જ ધન્યતા અનુભવી। બેન, આપ શું કહેશો સાહેબ, ક્યાંથી આવો છો ને આજનો દિવસ કેવો? હું યોગેશ કુમાર હરિહર બુદ્ધ ભિલોડાનો વતની છું અને નિયમિત પૂનમ હોય, જન્માષ્ટમી હોય, અમે શામળિયા ભગવાનના દર્શન, કાળિયા ઠાકોરના દર્શન કરવા નિયમિત આવીએ છીએ। મારા સગાવાલા સાથે બી આવીએ છીએ અને અહીંયા આપણે અમારી જે માન્યતાઓ હોય છે એ આપણે જે માંગણીઓ કરીએ છીએ ભગવાન સાથે અમારી પૂર્ણ થાય છે અને ભગવાન અમને ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે। આ કાળિયા ઠાકોરની કૃપા સમગ્ર વિસ્તારમાં પ્રસરેલી છે અને દૂર દૂરથી આજુબાજુના રાજ્યોમાંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના ખૂણે ખૂણામાંથી લોકો અવિરત આવે છે અને ભગવાન શામળિયાના અલૌકિક દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। આપ શું કહેશો, આજે દર્શન કરી ધન્યતા અનુભવી, કેવો માહોલ? હું મકવાણા વિનોદચંદ્ર ખેડબ્રહ્માથી આવું છું અને હું દર પૂનમે નિયમિત દર્શન કરવા આવતો હોઉં છું। કાળિયા ઠાકોરના દર્શન કરી અને ભગવાનની ખૂબ અસીમ કૃપા આપણા પર રહે છે। બિલકુલ લવલી, દૂર દૂરથી ભક્તો અહીંયા આવી રહ્યા છે। પોતાની માનતાઓ પૂર્ણ થતા ભક્તો ધ્વજાઓ ચડાવી રહ્યા છે। તો એક ભક્ત બીજા આવ્યા છે જેમણે આજે તેમની મનોકામના પૂર્ણ થતા ભગવાનને ચાંદીનું છત્ર ચડાવવામાં આવ્યું હતું। દિવસ દરમિયાન ભગવાનને 14 કિલો જે સોનાના આભૂષણો છે તેનાથી શણગાર કરવામાં આવશે। હાલ જે મંદિર પરિસરમાં છે શણગાર આરતી પૂરી થઈને ભગવાનને શણગાર કરવામાં આવી રહ્યો છે। બીજી બાજુ મોટી સંખ્યામાં જે ભક્તો છે તે વહેલી સવારથી અહીંયા પહોંચી રહ્યા છે અને દિવસ દરમિયાન મંદિર પરિસર દ્વારા પણ વિવિધ કાર્યક્રમોની અહીંયા ઝાંખી બતાવવામાં આવશે, મટકી ફોડના કાર્યક્રમો કરવામાં આવશે। એટલે તમામ તૈયારીઓ મંદિર પરિસર દ્વારા અહીંયા કરવામાં આવી છે અને ભક્તોને કોઈ પણ જાતની અગવડતા ના પડે તે માટેની પણ તમામ અહીંયા તૈયારીઓ કરવામાં આવી છે। જી બિલકુલ સમીર, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી આવ્યું છે અને બીજી તરફ લોકો મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરી રહ્યા છે। યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। દૂર દૂરથી ભક્તો જન્મોત્સવની ઉજવણી કરવા માટે પહોંચી રહ્યા છે। તલોદના નાના ચેખલા ગામ ખાતે ભક્તો ધજા લઈને પહોંચ્યા છે। છેલ્લા 10 વર્ષથી ભક્તો ધજા લઈને શામળાજી ખાતે આવે છે। નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે।
આજે ભગવાન શામળિયાનો જન્મોત્સવ છે ત્યારે જન્મોત્સવ નિમિત્તે શામળાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો અહીંયા પહોંચ્યા છે ને ભક્તો અહીંયા જે ધજા છે તે ધજા લઈને આવ્યા છે ને મંદિર પરિસરના સમગ્ર પરિક્રમા કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો અહીંયા જોડાયા છે અને દિવસ દરમિયાન અહીંયા ભક્તિમય માહોલ હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીના નાદ સાથે ભક્તો મંદિર પરિક્રમા કરી રહ્યા છે અને જે ધજા છે તે ધજા ભગવાન શામળિયાને અર્પણ કરવામાં આવશે। સમીર બલોચ, TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી, અરવલ્લી।